પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી. પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને. મારા માટે આજે અચરજ છે. આણંદનું આ વિરાટ કેસરિયા સાગર, મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે. આમ અતડું લાગે. આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે આમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ માં ન હોય. અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો, નરેન્દ્રભાઈ કેમ છો, એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું નરેન્દ્રભાઈ હેલો સમજી જાઉં. દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો મળે જ. પણ ભાઈઓ બહેનો, તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે. વધુમાં વધુ મતદાન થશે ને, મતદાનના જૂના રેકોર્ડ તોડીશું. ગમે તેટલી ગરમી હોય તો એ તોડીશું. 7મી મે હવે 5 જ દાડા બાકી રહ્યા છે ને ભાઈ. હવે આ 5 દાડા તો પૂરી તાકાત લગાવવી પડે. સમાજના બધા વર્ગોને જોડે લઈને આપણે આ વખતે ગુજરાતમાંથી બધી લોકસભાની સીટો તો મોકલવાની જ છે. અને મને ખાતરી છે કે તમારો દીકરો ત્યાં બેઠો હોય અને તમે કમળ ના ચડાવે એવું બને કાંઈ? અને મને તો કોઈએ કહ્યું સાહેબ ગુજરાતમાં તો તમે પ્રચાર માટે ના આવો, પણ હું પ્રચાર કરવા આવ્યો જ નથી. હું તો તમારા દર્શન કરવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અને તમારા બધાનો ઉત્સાહ જોઈને મને ઉર્જા મળે એટલા માટે આવ્યો છું. પણ આપણે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ, જીતીશું. અને મારો તો આગ્રહ છે કે સવારમાં દરેક પંચના પ્રમુખ 25-25, 30-30 વોટરનું થાળી વગાડતા વગાડતા
ગીત ગાતા ગાતા લોકશાહીનો ઉત્સવ મનાવતા મનાવતા વોટ આપવા જાય. લોકશાહીનો ઉત્સવ હોવો જોઈએ ભાઈ. ખાલી પોલિંગ બૂથ પાસે ફુગ્ગા લાગે એવું નહીં. આખા પોલિંગ બૂથના બધા ઘરોમાં ઉત્સવનું વાતાવરણ હોય ભાઈ. લોકશાહી છે અને દીકરો આપણો ત્યાં બેઠો છે ભાઈ. તો ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઈએ. ગમે તેટલી ગરમી હોય, રજાઓનો ઢગલો હોય સામે, તો પણ પહેલું કામ મતદાન, પછી જ જલપાન.